પિરામિડની કોન કેપ છે એ વિશ્વની અંદર સૌથી પહેલાં 3 થેરાપીઓ સાથે એકઠી કરીને આ કેપ બનાવવામાં આવી છે. એની અંદર પહેલી થેરાપી પિરામિડની ડિગ્રી 51.51 ડિગ્રીના પિરામિડ ધ ગ્રેટ ગીઝા ઇજિપ્તમાં આવેલા છે. એની ડિગ્રી દ્વારા આ પ્લાસ્ટિકનું મોલ્ડ બનાવી અને બનાવેલી છે. બીજા નંબરની અંદર એની અંદર મંત્ર થેરાપી છે. એટલે 3 પ્રકારની કેપ બનાવી છે. એક તો બૌદ્ધિક શક્તિ વધારવા માટે, બાળકો માટે, વૈજ્ઞાનિકો માટે, લેખકો માટે, પ્રોફેસરો માટે, જેને બૌદ્ધિક જીવનમાં કામ કરવું હોય, વૈદો માટે, એ લોકોએ આ કેપ પહેરવાની દરરોજ અડધી કલાક પહેરી રાખે તો બૌદ્ધિક શક્તિ વધે. એવા પરિણામ 1000 વ્યક્તિઓ ઉપર અમે લીધા છે. ગાયત્રી પરિવારમાં 1.5 કરોડનું મશીન એક આવે જે ECG મશીન કહેવાય, કે આપણા મગજના વિચારો એ રેકોર્ડ કરે. તો પહેલાં શરૂઆતમાં એમને 15 મિનિટ રાખવાના અને પછી 15 મિનિટ ટોપી પહેરી રાખવાના. તો ધીરે ધીરે વિચારો ઓછા થાય, માનસિક શાંતિ મળે, ધ્યાન થાય, સ્ટ્રેસ ટેન્શન ઓછું થાય. એના માટે ખાસ કરીને બૌદ્ધિક શક્તિ માટે આ સફેદ કલર ત્રીજા નંબરમાં. 3 થેરાપી, એક પિરામિડ થેરાપી, મંત્ર થેરાપી અને કલર થેરાપી, 3 થેરાપી. બીજી એક કેપ છે એ ભગવા કલરની, ધ્યાન માટે. અને ત્રીજી છે એ સ્વસ્થ રહેવા માટે, એ વાયોલેટ કલરની, આકાશી કલરની. એમાં મૃત્યુંજય મહામંત્ર. ભગવા કલરની અંદર ઓમકાર મંત્ર, સૌથી મોટો વેદનો ધ્યાનનો મંત્ર. આની અંદર સરસ્વતી મંત્ર. એટલે આ સ્કૂલ છે ને, એટલા માટે આપણે સ્કૂલના બાળકો માટે ના થાય અને એની આખી ડાયથી પ્રોડક્શન કરીને બનાવી છે. અને ભારત સરકારની અંદર આનું પેટર્ન પણ લઈ લીધું છે, પેટર્ન નંબર પણ આપેલા છે. તો આપણા બધાય વૈદ સમૂહ વતી અને શિબિરાર્થીઓ વતી ડીડી ગોરિયાભાઈ, જે આકાશ પબ્લિક સ્કૂલ જામનગરમાં આવેલી છે, સાંઢિયા પુલ પાસે, અને હું પ્રફુલ્લ પાનસુરિયા, અખિલ ભારતીય પરંપરાગત વેદ મહાસંઘ અધ્યક્ષ, આજે ગોરિયાભાઈનું સ્વાગત કરીએ છીએ. જય આપણે જે જામનગરમાં આકાશ સ્કૂલમાં 4 દિવસ શરીર શુદ્ધિકરણ માટે શિબિરનું જે આયોજન થયું, બોડી ડિટોક્સ માટેનું, એના મેન સહભાગી કહી કે મેન આપણા યજમાન કહી ડીડી ગોરિયા સાહેબ છે. કારણ કે એને શું જગ્યા આપી, પહેલે લગીને બધો સહકાર આપ્યો. અને એમાં પાછું વિશેષ કે કાંઈ કોઈ પણ મોટો જ નહીં, આપણે જમવા બેસી તો આ પીરસવા વળગી જાય છે, આપણને પીરસી અને પ્રેમથી જમાડે છે. અને આ સન્માનમાં એ તૈયાર જ નહોતા, બહુ રિક્વેસ્ટ કરી દઈએ. અને મેન તો આજે આ વિઝન એને જોઈને પછી આ પાડી છે, બરાબર. એટલે ગોરિયા સાહેબનો અને જામનગરની આખી ટીમ, અને વિશેષ તો બલદાણિયા સાહેબ કે જેને આપણી શિબિર માટે સતત મહેનત કરી, સંકલન કર્યું. અને વિશેષ આખી ટીમ, મુકેશભાઈ છે, પછી આપણે હિરણભાઈ આપણે જામખંભાળિયાથી આવે. એટલે આખી ટીમ અહીંની એટલી દિન રાત 1.5 મહિના પહેલાં આપણે તારીખ નક્કી થઈ ત્યારથી સતત મહેનત કરે છે, બરાબર. એટલે આખી ટીમનો જેટલો આભાર માની એટલો ઓછો છે. આ શિબિરની જે સફળતા છે એ જામનગરની આખી ટીમને આભારી છે. ખૂબ આભાર. હવે એક મિનિટ બીજી, આ 2 મહાનુભાવ મેન ગુજરાતના પરંપરાગતના પ્રમુખ શ્રી પ્રફુલ્લભાઈ અને સૌથી વધારે આ શિબિરમાં મહેનત કરવા અરવિંદભાઈ, આ બંનેનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. હું વિનંતી કરું છું હિરેનભાઈને કે પ્રફુલ્લભાઈનું સ્વાગત કરે. આ હેલ્થ માટેની કેપ છે, આરોગ્ય સુધારવા માટે અને રોગ ન થાય એના માટે એનું. અને બારોટભાઈને વિનંતી કરું કે તેઓ અરવિંદભાઈને કેપ પહેરાવીને સ્વાગત કરે. બોલો ધન્વંતરી ભગવાન કી જય. બરાબર. આ ધ્યાન માટેની બરાબર. એમ જોયું ભગવા કરેલી. ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગીનો કામદ મોક્ષદ ઓમકારાય નમો નમઃ. વેદનો સૌથી ધ્યાનનો મોટો મંત્ર છે. તો આ ટોપી પહેરવાથી ધ્યાન વહેલું લાગી જાય. એટલે આ 3 પ્રકારની આ કેપ આપણે બનાવી છે. 3 માન આભાર હિરણભાઈ, જામનગર ટીમનો ખૂબ ખૂબ આભાર. આ સેવા યજ્ઞ છે ને આપ સૌ સહભાગી છો સેવા યજ્ઞના. આ તો માનવ કાર્ય છે ને આપણી ફરજમાં આવે છે ને આપણે કહ્યું. ઓમ ભૂર્ભુવસ્સઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્.